ગુજરાતમાં ફરી હવામાનમાં મોટો પલટો આવવાનો છે. ભૂમધ્ય સાગરમાંથી ઉદ્ભવેલી સિસ્ટમ હવે ભારતના હવામાનને અસર કરી રહી છે. આઈએમડી એટલે કે હવામાન વિભાગે પણ ચેતવણી આપી છે, જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાત માટે મોટી આગાહી કરી છે. શું ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે? કયા જિલ્લાઓમાં વરસાદ પડશે? 70 કિલોમીટરની ઝડપે કયા જિલ્લાઓમાં પવન ફૂંકાશે અને ખેડૂતો માટે કેટલું જોખમ છે? આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં સરળ ભાષામાં અને સંપૂર્ણ વિગતે સમજાવીશું. તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહો. તો નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું ફરી સ્વાગત છે અમારી ચેનલ કેપી ન્યૂઝ 29 પર. દર્શક મિત્રો, ગુજરાતમાં ફરીવાર હવામાનને લઈને મોટી ચિંતા ઊભી થઈ છે. માર્ચના છેલ્લા કેટલાક દિવસોમાં અને એપ્રિલની શરૂઆતમાં ફરી વરસાદ, ગાજવીજ, પવન અને વાતાવરણમાં અચાનક પલટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ એટલે કે આઈએમડી અને ખાનગી હવામાન એજન્સીઓ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ ગુજરાત માટે કેટલીક મહત્વપૂર્ણ આગાહીઓ કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કેટલાક વિસ્તારોમાં આગાહી ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ સમયગાળામાં ઘણા પાકો તૈયાર હાલતમાં ઊભા છે. આજે આપણે આ વિડીયોમાં જણાવીશું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે, ભૂમધ્ય સાગરમાં ઉદ્ભવેલી સિસ્ટમ ભારતને કેવી રીતે અસર કરે છે, ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા વધુ છે, કયા દિવસોમાં પવનનો વધુ ખતરો છે અને ખેડૂતો તથા સામાન્ય લોકોને શું સાવચેતી રાખવી. આ તમામ માહિતી માટે વિડીયોને અંત સુધી જોતા રહો. દર્શક મિત્રો, હાલ વાત કરીએ તો હાલ ગુજરાત સહિતના દેશના ઘણા રાજ્યોના હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે માર્ચના અંત સુધી ગરમીનો પ્રભાવ વધતો જતો હતો, પરંતુ આ વખતે સ્થિતિ કંઈક થોડુંક અલગ મળી રહી છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપ. આ સિસ્ટમનું મૂળ સ્ત્રોત ભૂમધ્ય સાગર છે. ત્યાંથી ઉદ્ભવતી આ હવામાન પ્રણાલી પશ્ચિમ એશિયા અને ઉત્તરતા ભારત તરફ આગળ વધે છે અને પછી તેની અસર ભારતના વિવિધ ભાગોમાં જોવા મળે છે. તો દર્શક મિત્રો, હાલમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ઉત્તર ભારત, મધ્ય ભારત અને કેટલાક પશ્ચિમી ભાગોમાં વરસાદ, ગાજવીજ, પવન અને વાતાવરણમાં અચાનક પલટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘણા લોકોનો પ્રશ્ન છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે? તો દર્શક મિત્રો, સરળ ભાષામાં સમજીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ એક પ્રકારની હવામાન પ્રણાલી છે જે ભૂમધ્ય સાગર વિસ્તારમાંથી ભેજ અને ઠંડક લઈને ભારત તરફ આગળ વધે છે. જ્યારે આ સિસ્ટમ ઉત્તર ભારતમાં પ્રવેશે છે, ત્યારે તે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા, વરસાદ અને મેદાની વિસ્તારોમાં ગાજવીજ, પવન અને માવઠું સર્જી શકે છે. ઘણીવાર આ સિસ્ટમ સીધી રીતે ગુજરાતને અસર કરતી નથી, પરંતુ જ્યારે તેની દિશા અને તીવ્રતા વધુ મજબૂત બને છે, ત્યારે ઉત્તર ભારતમાં, ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાત સુધી તેની અસર પહોંચી શકે છે. આ વખતે હવામાન નિષ્ણાતનું કહેવું છે કે સિસ્ટમ સામાન્ય કરતાં વધુ સક્રિય હોઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ દેશના વિસ્તારો માટે ચેતવણી પણ જાહેરાત કરી છે. ખાસ કરીને વાત કરીએ તો દરેક જગ્યાએ એકસરખી પરિસ્થિતિ નથી. કેટલીક જગ્યાએ યલો એલર્ટ છે, જ્યારે ઓરેન્જ એલર્ટ અને અમુક વિસ્તારોમાં ગંભીર ચેતવણી પણ આપવામાં આવી છે. આઈએમડી રિપોર્ટ મુજબ આગામી 72 કલાક અત્યંત મહત્વના છે. આ સમયગાળામાં દેશના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થશે. 40 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે તથા વીજળી પણ પડવાનું જોખમ વધુ છે અને અચાનક હવામાનમાં પલટો જોવા મળી શકે છે. આથી સામાન્ય લોકો સાથે ખાસ કરીને ખેડૂતોને વધુ સાવધાન રહેવાની સલાહ પણ આપવામાં આવી છે. હવે દર્શક મિત્રો, આપણે વાત કરીએ કે ગુજરાત પર તેની શું અસર પડશે. તો દર્શક મિત્રો, ગુજરાતમાં આ સિસ્ટમ સીધી અને આડ અસર બંને જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠું, ગાજવીજ અને પવનની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કેટલાક પૂર્વીય વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટી સર્જાઈ શકે છે. આથી ખેડૂતો, મુસાફરો અને ખુલ્લા વિસ્તારોમાં કામ કરતા લોકો માટે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. હવે દર્શક મિત્રો, આપણે વાત કરીએ આજે 29 માર્ચની. તો દર્શક મિત્રો, આ દિવસે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠું થવાની શક્યતા વધુ છે. ખાસ કરીને આ પ્રમાણેના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે, જેમ કે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા. આ જિલ્લાઓમાં મેઘગર્જના અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ કરીને ખુલ્લા ખેતરોમાં ઉભેલા પાક અને પશુપાલન ધરાવતા લોકો માટે આ દિવસ સાવચેતીનો છે. આવતીકાલે 30 માર્ચ માવઠાની અસર ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સ્પષ્ટ જોવા મળી શકે છે. આ દિવસે આ પ્રમાણેના જિલ્લાઓમાં વધુ ચેતવણી આપવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં તથા મહીસાગર અને દાહોદ આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને વંટોળિયા પવનની પણ શક્યતા વધુ જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ અને અચાનક ઝાપટા પણ પડી શકે છે. હવે પ્રશ્ન એ થાય છે કે 31 માર્ચ અને 1 એપ્રિલે શું રહેશે? હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આ 2 દિવસ રાજ્યમાં મોટા ભાગે વાતાવરણ સૂકું રહી શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે હવામાન સંપૂર્ણ સ્થિર રહેશે.
દિવસ દરમિયાન ગરમીમાં થોડો વધારો થઈ શકે છે અને તાપમાનમાં પણ થોડો ચડાવ ઉતાર થઈ શકે છે. એટલે કે વરસાદી અસર થોડા સમય માટે પાછી થઈ શકે છે, પરંતુ હવામાનનું અસ્થિર સ્વરૂપ યથાવત રહી શકે છે. દર્શક મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે એપ્રિલની શરૂઆતમાં ફરી એકવાર હવામાનમાં મોટો પલટો આવી શકે છે. 2 એપ્રિલથી લઈને 3 એપ્રિલના રોજ ફરી કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી શકે છે. 2 એપ્રિલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે, જ્યારે 3 એપ્રિલે ઉત્તર ગુજરાતના ભાગોમાં ફરી વરસાદ અને પવનની વધતી અસર જોવા મળશે. આથી એવું લાગી રહ્યું છે કે માર્ચનો અંત અને એપ્રિલની શરૂઆત બંને હવામાનની દ્રષ્ટિએ સામાન્ય નહીં રહે. હવે વાત કરીએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી વિશે. તો દર્શક મિત્રો, અંબાલાલ પટેલે ગુજરાત માટે હવામાનમાં વધુ મોટો પલટો આવવાનો ઇશારો કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર દેશના ઉત્તર ભાગોમાં એક પછી એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવા જઈ રહ્યા છે. આ સિસ્ટમની અસર પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર ગુજરાત સુધી વ્યાપક રીતે જોવા મળી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ, મજબૂત પવન અને કમોસમી વરસાદનું જોખમ વધારે છે. હવે દર્શક મિત્રો, આપણે વધુમાં જોઈએ કે પવનનો સૌથી મોટો ખતરો કયો છે. તો મિત્રો, આ સમગ્ર સિસ્ટમમાં વરસાદ કરતાં પણ ખતરો મોટો પવનનો આવી રહ્યો છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પવનની સ્પીડ 60 થી 70 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. આટલો જોરદાર પવન કાચા મકાનો, છાપરા ઉડાડી શકે છે, વીજ લાઇનોને નુકસાન થઈ શકે છે, ખેતરોના પાકોને નમાવી શકે છે અને ખુલ્લી જગ્યાઓમાં અકસ્માતનું કારણ પણ બની શકે છે. આથી ખાસ કરીને ગામડાઓમાં રહેતા લોકો અને ખેડૂતો માટે આ એલર્ટ ખૂબ જ ગંભીર માનવામાં આવી રહ્યું છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ખાસ કરીને કયા વિસ્તારોમાં વધુ પ્રભાવ થશે? તો દર્શક મિત્રો, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ અને ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારોમાં તથા મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં આ વિસ્તારોમાં મજબૂત વેધર સિસ્ટમ સર્જાવાની શક્યતા છે, જેના કારણે ગાજવીજ સાથે વરસાદ અને તીવ્ર પવન બંનેનો પ્રભાવ રહી શકે છે. આથી ખેડૂતોને ચેતી જવાની જરૂર છે. હાલમાં ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ઘઉં, ચણા, રાયડો અને રવિ પાકો પણ તૈયાર હાલતમાં ઊભા છે. આવા સમયે વરસાદ અને ખાસ કરીને પવન બેવડી મુશ્કેલી ઊભી કરી શકે છે. જો પાક કાપેલો હશે તો ભીંજાઈ જવાનો પણ ખતરો છે, જો ઊભો હશે તો ઢળી જવાનો પણ ખતરો છે અને જો દાણા તૈયાર હાલતમાં હશે તો ગુણવત્તામાં પણ અસર થઈ શકે છે. આથી ખેડૂતો માટે આ સમયગાળો ખૂબ જ મહત્વનો છે. હવે દર્શક મિત્રો, એક સવાલ ઘણા લોકો પૂછે છે કે આ વરસાદ અને પવનથી ગરમીમાં રાહત મળશે? તો હા દર્શક મિત્રો, ટૂંકા ગાળામાં ચોક્કસ રાહત મળી શકે છે. વાદળછાયું વાતાવરણ અને પવન તથા વરસાદના કારણે તાપમાનમાં મોટો ઘટાડો પણ નોંધાઈ શકે છે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે આ રાહત કામચલાઉ હશે. એપ્રિલ મહિનાનો આગળ વધતા ફરી ગરમીનો પ્રભાવ વધવાની શક્યતા યથાવત રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 5 એપ્રિલ આસપાસ ફરી એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ શકે છે. જો આ સિસ્ટમ મજબૂત બને તો ફરી એકવાર ગુજરાતના હવામાનમાં મોટો પલટાવ જોવા મળી શકે છે. આથી હાલનું હવામાન એક જ સિસ્ટમથી પૂરતું નથી, પરંતુ આગળના દિવસોમાં પણ અસ્થિરતા જોવા મળી શકે છે. અને હા દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતના આગામી દિવસોમાં હવામાન વિશે સંપૂર્ણ માહિતી જાણી. તો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ખેડૂત મિત્રો અને પરિવારજનો સુધી શેર કરજો અને આવી જ હવામાન, ખેતી, સરકારી યોજના અને તાજી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી દેજો. તમારા જિલ્લામાં હાલનું તાપમાન કેટલું છે, વરસાદ પડ્યો છે કે નહીં, કોમેન્ટમાં જરૂરથી લખજો. મળીએ ફરી એક નવા અને મહત્વપૂર્ણ વિડીયો સાથે. ધન્યવાદ. જય જવાન, જય કિસાન.